टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં સડેલા અનાજને લઈને હવે સાંસદ મેદાને આવ્યા છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કલેક્ટરને રજૂઆત કરી છે તથા સડેલું અનાજ લઈને કલેક્ટર કચેરીએ પુરવઠા વિભાગની બેઠકમાં તેઓ પહોંચી ગયા। કલેક્ટરને ઘઉં, ચોખા, દાળ અને ચણાના પણ સેમ્પલ આપ્યા અને ગરીબોને સડેલું જીવાતવાળું અનાજ અપાતું હોવાની રજૂઆત પણ કરી। કલેક્ટર પુરવઠા અધિકારીને તાત્કાલિક તપાસ કરવા સૂચન કરવામાં આવ્યું તથા સડેલા અનાજને લઈને સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપ્યું હતું। કહ્યું કે ગરીબોના અનાજમાં ભેળસેળ નહીં ચાલે તથા પીએમ મોદી ગરીબોને જે અનાજ આપે છે તેમાં ભેળસેળ ન થવી જોઈએ તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું। સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા આવ્યા છે ફિગર છે એના માટે મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ અહીંયા કોઈ જો રાજકોટની કલેક્ટર ઓફિસમાં આજે પુરવઠા વિભાગની બેઠક મળી હતી જેમાં સાંસદ રામભાઈ મોકરિયાએ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું। આપણી સાથે સાંસદ રામભાઈ મોકરિયા છે। રામભાઈ, ખૂબ જ સારી આપની રજૂઆત, શું હતી આ રજૂઆત? મારી રજૂઆત એ હતી કે ગામમાં જે પુરવઠાની જે શોપ હોય પેલી ફેર પ્રાઇઝ વાળી એમાં ગરીબ માણસોને આપણા મોદી સાહેબ તરફથી 80 કરોડ લોકોને અનાજ ફ્રી આપવામાં આવે છે અને જે અનાજ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે અને ઘણા સમયથી અને આવતા 5 વર્ષ સુધી જાહેરાત કરી છે કે બધાને અનાજ ફ્રી આપવાનું। એ અનાજની ક્વોલિટી છે એના મારી પાસે કોઈ જે તે ઘરમાંથી ક્યાંય ગરીબ માણસો પાસેથી કલેક્ટ કર્યા છે અને એ દુકાન ઉપરથી મળ્યા છે એ સેમ્પલ હતા। એવા ચોખા છે, પછી ઘઉં છે, દાળ છે, ચણા છે, આવા બધા સેમ્પલ હતા। એમાં ક્યાંક કોઈમાં જીવજંતુ હતા, ક્યાંક ઝીણી જે માનો ચોખાની કણી હોય એ કણીને બદલે ભૂખા જેવું હતું। આવી બધી વિવિધ એમાં 50 હતી। એટલે મારી રજૂઆત કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને એ હતી કે આપ જો આ બધું કરો છો તો ક્યાંથી આ ભેળસેળ થાય છે? ઉપરથી કોઈ ખરીદી થાય એમાં એફસીઆઈમાંથી માલ ગોડાઉનમાં કઈ ભેળસેળ થાય છે અથવા તો જે તે ફેર પ્રાઇસ શોપમાં પહોંચ્યા પછી કોઈ ભેળસેળ કરે છે એની તપાસ કરી એમાં રેડ કરો ને એને સામે કેસ કરો અને આવી રીતના ન થવું જોઈએ। ગરીબ માણસને પણ અનાજ આપીએ, સારું ક્વોલિટી વાળું મળવું જોઈએ જેથી કોઈ બીમાર ન પડે। ગરીબ હોય અને એને મજબૂરી છે અને સરકારની યોજના છે અને મોદી સાહેબે કીધું છે કે અનાજ બધાને આપવાનું તો એ અનાજ સારું મળે એ મારી રજૂઆત હતી। લોકોના હિતાર્થે આપે રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત છે। કુલ 8 વિવિધ જગ્યા આપે કીધી, ક્યાંની આ જગ્યાઓ છે? નહીં, જગ્યા નહીં, અમે જે તે કસ્ટમર પાસેથી અથવા તો એ લોકો જ્યાંથી માલ લેતા હોય એ માલ લીધો એની પાસેથી અમે આ કલેક્ટ કર્યું છે। એટલે કોઈ જગ્યા મને ખબર નથી પણ ટૂંકમાં જે માલ આવ્યો છે એ ત્યાંથી આવ્યો છે। એટલે હવે પુરવઠા અધિકારીની અને કલેક્ટર સાહેબની જવાબદારી બને છે કે ક્યાં ભેળસેળ થાય છે, પુરવઠાના ગોડાઉનમાં થાય છે કે ફેર પ્રાઇસ શોપવાળાને ત્યાં થાય છે, એની ચેક કરે, તપાસ કરે ને જે કોઈ એવું હોય તો એને એક્શન લે એની સામે। રામભાઈ, આપ માનો છો આ ખૂબ ગંભીર બાબત છે? આ બાબત તો ગંભીર છે કેમ કે મોદી સાહેબની કે કેન્દ્ર સરકારની, ગુજરાત સરકારની જે યોજના છે કે ગરીબ માણસોને રાહત થાય અને એને ઉપયોગી થવાય એના માટે થઈને અનાજ આપે છે। એ અનાજ સારી ક્વોલિટીનું હોવું જોઈએ, નબળું ન હોવું જોઈએ અને ક્યાંય આવી ભેળસેળ થતી હોય તો એ કલેક્ટરશ્રીના ધ્યાનમાં આવે એટલે એને અટકાવી જાય એના માટે મેં ધ્યાન દોર્યું છે। હાલ સસ્તા અનાજની દુકાનના વિવિધ 8 જેટલા નમૂનાઓ જિલ્લા કલેક્ટરને સાંસદ રામભાઈ મોકરિયાએ બતાવ્યા। ખાસ લોકોના ઘરે જે અનાજ મળે છે તે અનાજના નમૂના આપ્યા છે। અમુકમાં જીવાત હતી તો અમુક સડેલું અનાજ હતું। હાલ આ ભેળસેળ ક્યાંથી થાય છે તે તપાસ કરવા સાંસદ રામભાઈ મોકરિયાએ રજૂઆત કરી છે। ત્યારે જોવું એ રહેશે કે આ ભેળસેળિયું કોણ છે અને કલેક્ટર આગામી દિવસોમાં આ મામલે શું પગલાં લેશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।